हेलो। हाँ, बिल्लू बाटी वाला स्पीकिंग। कौन बोले है भाई तू? अरे अर्जुन भाई, अरे अर्जुन भाई, બે દિવસ પહેલા તમે દાહોદ હાઈવે ઉપર ગાડી લઈને જતા હતા અને તમારા પાછળ બી કોઈ છોકરી બેઠેલી હતી, મસ્ત માલ દેખાવતી હતી। અરે ના ના, મતલબ મારે એવો કહેવાનો ગલત મતલબ નથી હતો, પર મેં તમને અવાજ બી મારી પણ તમે રોકાયા નહીં। એટલી મારમાં તમે ક્યાં જતા હતા? हाँ अर्जुन भाई, अरे હું તો ભૂલી ગયો હતો કે તમે કોલેજ બી જાઓ છો એમ। પણ અર્જુન ભાઈ, કાલે તમે યાર પેલી ઓફિસમાં શું કરતા હતા? તમે બેઠા હતા અને મેં તમને જોયા હતા। મેં વિચાર્યું કે અર્જુનભાઈ ને બોલાવું, પર ફેર યાર ટાઈમ જ નહીં મળ્યો। તમે શું કરતા હતા ત્યાં બેઠીને અર્જુનભાઈ? ઓહો અર્જુનભાઈ, એમ વાત છે એમ કે? પણ અર્જુનભાઈ, તમે કાલે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા નોકરી હારું, એનું શું થયું હવે? નોકરી ના આલ્યું ઇન્ટરવ્યુ ભેગું થઈ ગયું મારું ફંટરિયું મામલા ઘરમાં દાખલો ડડવા નર્મદા આવી આવી આવી। અલે અર્જુનભાઈ, આવું થોડી થાય। બઢિયા નોકરી તમને મળતી હતી ને ઇન્ટરવ્યુ બી પાસ કરી નાખતા તમને। મને વિશ્વાસ છે કે તમે ઇન્ટરવ્યુ પાસ કરી નાખતા। અરે આની છોકરીના અને આની નર્મદાના ચક્કરમાં તમે હું યાર પડી ગયા। હવે તો હું તમારા ભાઈ ને મોટા ભાઈ અરવિંદ ને કહી દેવાનો, રૂકો। કોઈને ના બતાવશો અરવિંદ ભાઈ ને ના બતાવશો રે। ભલે અર્જુનભાઈ, તમે દોસ્ત માનો કે નહીં માનો, પર હવે હું અરવિંદ આરમેડા ને કહી દેવાનો કે અર્જુન ભણવાનો ખાલી બહાનો કરે ને કોલેજમાં જઈને અને નર્મદા જોડે ખાલી ફરવાનો કામ કરે એમ। ને ઇન્ટરવ્યુ બી દેવા ગયો હતો તો એના સાળા લાગીને ઇન્ટરવ્યુ બી છોડી નાખ્યો એમ। હવે તો એને હું કહી દેવાનું, બરો તમે। તારા કરતા કુતરા સારા રે અરે અર્જુનભાઈ યાર, કૂતરાનું નામ મત લો યાર તમે, મને બહુ બીક લાગે છે યાર કૂતરાનું નામ ઉડીને તો। ચલો કઈ વાંધો નહીં, હું હવે અરવિંદ આરમેડા ને નહીં કહું કે અર્જુન એમ કરે એમ, પણ મારે એક કામ કરવું પડશે। તમે જે કોલેજમાં ભણવા જાઓ ને, આ કોલેજમાં મારો બી ફંટરિયું ભણે છે, તો એને યાર નંબર આપી દો તો યાર તમારી બહુ મહેરબાની થાય છે યાર। ને હું કોઈને નહીં કહું કે અર્જુન શું શું કરે છે એમ, કહી દેવાના કે નંબર તો આલી દેવાના કે તમે હવે તો? વાંધો ને